ભાવનગર શહેરના કાળાના દાદા સાહેબની સામે આવેલ 1200 મહાદેવની વાડીના રહેણાંકી બંધ મકાનમાં 5 જેટલા શખ્સો મોડી રાત્રિના ઘરમાં ઘૂસી જઈ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી, જેને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઈને ગણતરીના કલાકોમાં જ એલસીબી પોલીસે 5 ઈસમોને સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરનાર ઈસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર શહેરના કાળાના વિસ્તારમાં આવેલા દાદા સાહેબની સામે 1200 મહાદેવ મંદિર નજીક આવેલા એક રહેણાંક મકાનમાં મોડી રાત્રિના 5 જેટલા શખ્સોએ બંધ મકાનમાં ઘૂસી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। બનાવની જાણ થતાં જ નીલમબાગ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। દરમિયાન એલસીબીને મળેલી પોલીસના સ્ટાફને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા સફળતા મેળવી હતી। એલસીબી પોલીસે અજય ઉર્ફે તકીઓ રાજુભાઈ વાઘેલા, નાસિર હુસેન ઉર્ફે નાગ, લિમાકત હુસેન રફાઈ, લકી ઉર્ફે બાદશાહ હુસેનભાઈ ચૌહાણ, શાહરૂખ ખાન ઉર્ફે બાઠિયો ઉર્ફે ભુરિયો સલીમભાઈ પઠાણ અને ફારૂક કાળુભાઈ શેખ સિપાઈ સહિત 5 આરોપીઓને ઝડપી પડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત કુલ ₹1,50,711નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર મામલે એલસીબીની ટીમ મહેન્દ્રભાઈ ચૌહાણ, સાગરભાઈ જોગદિયા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી, રાહુલભાઈ ધતુરાતર સહિત સ્ટાફને બાતમીના આધારે 5 ઈસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।